बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वती नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। वाला भक्तो, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિ નારાયણ ભગવાન આદિ શક્તિ તથા એમના આદિશક્તિના બધા જ પ્રાગટ્યો પછી કોઈ પણ સ્વરૂપે હોય ને, માતાજી સ્વરૂપે, કોઈ પણ માતાજી, ગણેશજી સ્વરૂપે, મહાદેવજી સ્વરૂપે, આપ જેને માનતા હોય એને, એ આદિ સ્વરૂપનું જ પ્રાગટ્ય છે બધું. અને આપના હૃદયમાં એને માનતા હોય જેને, એની જ હોય પધરામણી. એટલે અમે આપના હૃદયમાં બિરાજતા
કોઈ પણ સ્વરૂપ આદિશક્તિ અને એને કોટાનું કોટી દંડવત પ્રણામ. બોલો રાધે રાધે. જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. આપણે દિવ્ય શ્લોક મંગલાચરણમાં બોલવાનું છે આજે. અસ્તિ સ્વસ્તરુણી કરાગ્ર વિકલત કલ્પ પ્રસૂના પ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણ નીર વ્યાકુલમ સ્રષ્ટ સ્રષ્ટ નિબધની વિવિલાસાદ ગોપી સહસ્ત્રા વૃતમ હસ્તન યસ્ત નતાપ વર્ગમ અખિલો દારમ કિશોરાત કૃતિ. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય
નમો નમઃ ઓમ રવિ દેવાય નમો નમઃ ઓમ ભાસ્કરાય નમો નમઃ ઓમ અચ્યુતાય નમો નમઃ ઓમ વિશ્વરૂપાય નમો નમઃ આપણે આ બધા સુરત દાદાના આપણને ઉત્તમ લાગે છે એવા બધા નામ એનું ઉચ્ચારણ કર્યું, એમને રાજી કરવાનો પ્રયત્ન કર્યો છે આપણે. અને એમનો દિવ્ય મંત્ર બોલીશું તો વધારે કૃપા કરે, વધારે રાજી થાય. ઓમ જપા કુસુમ શંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વપાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. સૂર્ય ભગવાન ત્રણેય લોકોના સ્વામી છે. ત્રણેય લોક એટલે આકાશ, પાતાળ અને પૃથ્વી. આ સમજાવવું પડે ભાઈ, નહીતર તો ઘણા એમ સમજાય કે ત્રણેય લોકો એટલે એક પેલા લોકો, એક આ લોકો અને એક તમે લોકો, એમ બધા માણસો સમજતા હોય. પણ ત્રણેય લોક એના સ્વામી એટલે આકાશ, પાતાળ અને પૃથ્વી. એના મુખ્ય અધિકારી છે સુરત દાદા. અને સૂરજ ભગવાન ગ્રહમંડળમાં જપા પુષ્પની જેમ અરુણિમામયી છે. આ અરુણદેવ કીધા ને એવી રીતે અરુણિમામયી, જપા પુષ્પની જેમ જ અર્થ એક જ થાય છે. સૂરજ ભગવાને પ્રચંડ તેજ ધારણ કર્યું છે. સૂર્ય ભગવાન આપણે બધા મનુષ્યોના બધા જ પાપ એનો નાશ કરે છે.
સૂરજનારાયણ ભગવાન એમને તમે પણ અને અમે પણ બે હાથ જોડીને સત સત પ્રણામ કરીએ છીએ. સત સત એટલે વારે વારે પ્રણામ કરવા, એને સત સત પ્રણામ કહેવાય. અહીંયા એવો અર્થ કરવાનો છે. સત સત એટલે 100 નહીં, સત સત 100 એવું અર્થ થતો હોય તો એ તમે કાંઈક કહો નહીં, તો અમને કંઈક ખબર પડે કે તમને કથાની અસર થઈ, જાણવાનું બધું પ્રાપ્ત થયું છે, જ્ઞાન વધ્યું છે. પ્રયોગ કરો. 100 આવતું હોય એવું બોલો. એક પંક્તિ બોલો કે 2 પંક્તિ બોલો કે આપને યોગ્ય લાગે એટલી બોલો. યાદ કરાવીએ? હા, અમને ખબર જ હતી કે, અને કાંઈ વાંધો નહીં હો, અમે તો યાદ કરાવશું. આ તમે ને અમે જરા કંઈ દૂર નથી. તમે એ જ અમે ને અમે એ જ તમે. અમારે આજુબાજુમાં કોઈએ આવવું નહીં, કોઈએ ઊંચા હાથ કરવા નહીં, કોઈએ આવું કરવું નહીં, કોઈએ તેમ કરવું નહીં, એવું અમે રિસ્ટ્રિક્શન કરતા જ નથી કથામાં. કારણ કે આ કથા તમારી જ છે. તમે પધારો છો એ તમને બોલાવનાર જ ભગવાન છે કે પધારો પધારો પધારો. નહીંતર કોને ટાઈમ છે કથા કરવાનો, કથા સાંભળવાનો, બોલાવવાનો? બોલાવો તો હા 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 ચોક્કસ આવી જાશું, પણ આવે એ બીજા. તમને એમ થાય કે લાવો તો ત્યારે ફોન તો કરીએ, મોબાઈલ તો છે જ, મફત છે ને. તો તમે ફોન કરો તો એ કે પણ આજે મહેમાન આવી ગયા, નથી અવાય એમ, એના માટે ભોજન ને આ બધું બનાવીએ છીએ, તમે પધારજો, લ્યો. એટલે નથી ભગવાનની કથામાં કે ભગવાનમાં મોટે ભાગે કોઈને રસ નથી, લ્યો. પછી તો કથા કરાવી, આ હમણાં નથી ઘણી વાર કહેતા કે કથા કરાવી હોય તો એના પરિવારના લોકો પધાર્યા હોય બહાર ગામથી ને બધેથી, એ નાહી ધોઈ સ્નાન કરે, નાસ્તો પણ થોડો થોડો કરે સવારમાં વહેલા જાગીને, અને પછી શું કરવું? તો એ કે આપણે કથામાં બેસવું છે. તો યજમાનને રાજી રાખવા એમના મહેમાનો એ કથામાં બેસે. બાકી તો ભગવાનની કૃપા હોય, જન્મ જન્મના પુણ્ય ભેગા થયા હોય, એ કથામાં બેસે. એ સિવાય કોઈને ભગવાનમાં રસ નથી. સત સત પ્રણામ. સત સત એવું આવતું હોય એવું સેન્ટેન્સ તમારે બોલવાનું છે. અમે યાદ કરાવીએ છીએ, અમે આપને કીધું એટલે કરાવીએ છીએ. जन्म जन्म का साथ है निभाने को 100 बार हमने जन्म लिए. आ 100 બાર એવો અર્થ
કરવાનો છે આપણે. અને સૂરજનારાયણ ભગવાન છે તો જીવની સૃષ્ટિ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણેયમાં શક્તિ સૂર્યનારાયણ ભગવાનની છે હો. હા, ત્રણેયમાં છે. એમની પાસે સંયુક્ત શક્તિ તો હોય જ, ભગવાને આપી હોય આદિશક્તિએ, પણ સૂરજનારાયણ ભગવાને વધારે શક્તિ આપી છે ત્રણેયને. સૂરજનારાયણ ભગવાન પ્રત્યક્ષ દેવ છે. સૂરજનારાયણ ભગવાન એને આપણે એટલા માટે તો દેવ કહીએ છીએ, ભગવાન કહીએ છીએ, બહુ વધારે માન સન્માન આપીએ છીએ, કારણ કે એનામાં શક્તિ બહુ છે. આ બધું જ કરી શકે ભાઈ પૃથ્વી લોકમાં. અને આપણે બધા તો મનુષ્ય, આપણે તો ક્યાં કાંઈ કરી શકવાના. તો સૂરજનારાયણ ભગવાન ચંદ્રદેવ, ચંદ્ર ભગવાન એ પણ પ્રત્યક્ષ દેવ છે. ચંદ્રદેવ અને ચંદ્ર, સૂરજ એ સિવાય લગભગ અમને નથી યાદ આવતું. તમને યાદ આવતું હોય તો કયો, કે જેને આપણે ભગવાન માનતા હોય અને દર્શન આપતા હોય એવા. લગભગ ન હોય, પણ આપણે હોય તોય આપણે બહુ વેરીફાઈ કરવું નથી. આપણે કાંઈ અભિમાન નથી જ્ઞાનનું. હોય તોય ભલે, ન હોય તોય. હા, આપણે હમણાં 1-2 વખતથી કથામાં 1-2 દિવસથી નથી કીધું. અને અમે માનીએ છીએ ત્યાં સુધી ગઈકાલે કીધું હતું કે આપણે હમણાં નથી કહેવું ભાઈ. સાક્ષાત ભગવાન, ડાયરેક્ટ દેવ એ માતા પિતા છે પૃથ્વી ઉપર. અને માતા પિતા એને પ્રણામ કરીને બહાર જવાય. માતા પિતા એને પ્રાર્થના કરાય તો ભગવાન રાજી થાય. પહેલાં ભગવાન, પછી માતા પિતા. એ પણ ડાયરેક્ટ ભગવાન છે. માતા પિતાના પણ દર્શન થઈ શકે છે. અને સૂરજ દાદા આટલું બધું આપે છે, આટલું જીવની સૃષ્ટિ જ એના કારણથી છે ભાઈ. એટલું અનાજ, એટલું પાણી, અને એટલું બધું બધાય જીવને જોઈએ એટલું સૂરજ દાદા આપે છે. એવી વ્યવસ્થા કરે છે સૂરજ દાદા, પહોંચાડવાની, આપવાની, મોકલવાની. એટલે અને બધાય ભગવાનના પ્રાગટ્યો એ પણ ભગવાન જેવું જ કાર્ય કરી શકે છે. હનુમંત બિરાજીએ કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ
પવન કુમાર, સાધુ સંતો, ઋષિમુનિઓ, તપસ્વીઓ, ભક્તો એ પધરામણી કરે એને પધરામણી એટલે કહેવાય છે. હનુમાનજી પણ પધારે, ગણેશજી પણ પધારે, દેવો પણ પધારે, એને પધરામણી એટલે કહેવાય છે કે એ પધરામણી કરે પછી જ્યારે જ્યારે વિદાય થાય ત્યારે ત્યારે એ એવું તત્વ, એવું કાંઈ મૂલ્યવાન આપતા જાય કે આપણને જિંદગીમાં ક્યારેય કોઈએ આપ્યું ન હોય. અને એ જ મહત્ત્વ છે ને સાધુ સંત, ગુરુ, મહાત્મા, ઋષિઓ એ જ્યારે આપણા નિવાસ સ્થાને પધારે ત્યારે પધરામણી એટલે કહેવાય છે. અને ભાગવતની કથા એ જ મહત્ત્વની કથા કહેવાય છે. અને ભાગવતની કથા હોય ત્યાં બધાય ભગવાન પધારે છે. મહાદેવજીને બહુ કથા પ્રેમ છે. ખબર પડે કે મહાદેવજી આ જગ્યાએ કથા છે તો ત્યાં મહાદેવજી પગે ચાલીને સભાર્યા પધારે છે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકારમ ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ. આજે તો આપણે આ સુંદર મજાની સ્તુતિ કરવાની છે. અને આજે થોડું મોડું થાય તો વાંધો તો નહીં ને? હા, કારણ કે આપણે હમણાં સ્તુતિ નથી કરી. હા, ભગવાનને બહુ પ્રિય છે એવી સ્તુતિ. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પાત્રસ્ય પૂટે શયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામિ. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પાત્રસ્ય પૂટે શયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી
નાથનારા યણ વાસુદેવ જીહવે પીબસ્વા મૃત મેં તો દેવ ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ દામો ધર્માધવેતી વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મુરારી પદાર પિત ચિત્તવૃત્તિ દધ્યાદિકમ મોવસાદ વચદ ગોવિંદ દામો ધર્માધવેતી ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામો ધર્માધવેતી સુખમ શયાના નિલયે નિજેપી નામાનિ વિષ્ણો પ્રવદન્તિ મત્ર્યા સુખાવસાનેત ઇદમેવ સારમ દુઃખાવસાનેત ઇદમેવ જ્ઞેયમ દેહાવસાનેત ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામો ધર્માધવેતી જીહવે સદૈવમ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી સમસ્ત ભક્તા વિનાશનાની ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ દામો ધર્માધવેતી. આપણે ક્યાં રાગ ઉપર અથવા તો આ રાગ ઉપર બીજું કંઈ ફિલ્મવાળાએ રજૂ કર્યું છે અને બહુ ચાલ્યું હોય, બહુ ઉપડ્યું હોય અને બહુ પૈસા અને બહુ માલામાલ થઈ ગયા હોય તો એ રાગ ઉપર આ રચના કરી છે. અને આમ તો બધાય રાગ ઉપર તમે ગાઈ શકો એના ઉપર પણ આમ તો ફિલ્મ કંપનીવાળા એ બધું સારું પ્રસારણ એટલા માટે કરે, ભગવાનની કૃપા મેળવવા એટલા માટે પ્રસારણ કરે કે જેથી કરીને
એને ધન લાભ કીર્તિ બહુ ફેલાય, અને આ બહુ કીર્તિ ફેલાણી છે. અને તમે ગોતી કાઢજો, જો તમને મળે તો તમે કહેજો, ન મળે તો પછી અમે કહેશું. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ જીવે પીબસ્વા મૃત મેં તો દેવ ગોવિંદ દામો દર માધવેતી જીહવે રસગ્યે મધુર પ્રિયત્વમ સત્યમહિતત્વામ પરમમ વદામિ અવર્ણયેથા મધુરાક્ષરાણી ગોવિંદ દામો દર માધવેતી ગોવિંદ દામો દર માધવેતી. હા આ તમે સરસ પકડ્યું ભાઈ, તમને આવડી ગયું. અને તમને આ ફિલ્મ વધારે પસંદ હશે તો આ એવા રાગ ઉપર ફિલ્મ કંપનીવાળાએ વાપર્યું છે. હા, ફિલ્મ કંપનીવાળાએ વાપર્યું કે આ સ્તુતિ સ્તોત્ર એ બનાવવાવાળાએ વાપર્યું, પણ બેયની સામ્યતા એક જ છે. આના જેવું ક્યું છે, और इस दिल में क्या रखा है, और इस दिल में क्या रखा है, दर्द का नाम दवा रखा है, दर्द का नाम दवा रखा है. ઈ રાગ ઉપરનું છે. અગ્રે કરુણામથ પાંડવા નામ દુશાસને નાહૃત વસ્ત્ર કેશા કૃષ્ણ તદા ક્રોશદ નન્યથા નાથા કૃષ્ણ તદા ક્રોશદ નન્યનાથા ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ દામો ધર્માધવેતી સંસાર કૂપે પતિતો અત્યગાધે મોહાંધપૂર્ણે વિષયાપિતપ્તે करावलम्बम मम देहि विष्णु
ગોવિંદ દામો દર માધવેતી ગોવિંદ દામો દર માધવેતી ગોવિંદ દામોદર સ્તોત્ર प्रेम से पाठ जे करे दामोदर दया दाने सहजे गोलोक संचरे। बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। આપણે આજે ધૂન ભજન કીર્તન એમાં આપણે સમય થોડોક ઓછો આપશું. આજે તમને રાસ નહીં કરાવીએ, કાલે કરાવશું. કાલે રાસ અને સુંદર મજાનું આપણે ગીત આજે કોઈ જો લઈ આવ્યા હોય તો આજે લેસનમાં તો આપણે આજે રાસ લેવડાવીએ, પણ તમારે એ તો કરવું પડશે. નહીંતર કાલે અમે આપને ખાતરી આપીએ છીએ ભગવાન તરફથી, ભાગવત ભગવાન તરફથી. અને કાલે એટલા માટે કે હમણાં આપણે 1-2 દિવસ આજે શુક્ર શનિ રવિ અને આના કારણથી આપણે થોડુંક વધારે ઘૂમવું પડે, વધારે રાસ લેવા પડે, તો આપણને અટકાયત ઓછી થાય અને ભગવાનની કૃપા રહીએ. આજે હજી વાંધો નહીં આવે, પણ એમ છતાંય આજે થોડીક વધારે કથા જો થાય તો કરવી. નહીંતર હજી આ બધા માણસો કેટલું વેઇટ કરે છે, કેટલી રાહ જોવે છે. અને બપોર વચારે અત્યારે એમ માનો ને 11 તો કે 11:30 તો વાગ્યા. અત્યારે બેસું, બેઠા બેઠા સાંભળવું. અને અમને તો કથા એટલા માટે કરવાની હોશ થાય છે. ભક્તિ આ સર્વોચ્ચ છે. ભાગવત કથા નિત્ય ભાગવત અંતર્ગત અમારી આ ભક્તિ થાય. જો તમે અને તમે કરાવશો તોય અમને આ ભક્તિ થઈ શકશે. નહીંતર અમે તો મહેમાન કહેવાય. અમે તમારી ઈચ્છા હોય, તમારી અનુમતિ હોય તો જ અમે કથા કરીએ. નહીંતર અમે નહીંતર અમારી ઘરે જઈને કથા ન કરીએ. એકલા અને વિડીયો સામે મૂકી દઈએ સ્ટેન્ડ ઉપર તો ઉતરા કરે.
પણ આ તો ભગવાનનો જ એવો કંઈક પ્રકારનો અમને પણ હુકમ, જેમ સુખદેવ ભગવાનનો હુકમ હતો ભગવાનનો આદિશક્તિનો, કેવો કે તમે પૃથ્વીલોકમાં જાઓ અને ત્યાં મારા એક પરમ ભક્ત પરીક્ષિત રાજા એને 7 દિવસમાં તક્ષક નાગ કરડશે અને મૃત્યુ થશે એવો શ્રાપ લાગ્યો છે, તો તમે પૃથ્વીલોકમાં તાત્કાલિક અર્જન્ટ અત્યારે જ પ્રગટ થાવ અને જાઓ અને મારા ભક્તને મૃત્યુ ભલે તક્ષક નાગ કરડે અને થાય, પણ એને કોઈ ભય ન લાગે અને એને મારું ધામ મળે એવા એના કર્મ કરાવો. ભાગવત કથા સાંભળવાથી, ભાગવત કથા કહેવાથી, ભાગવત કથાનું આયોજન કરવાથી આવું બધું પરમધામ ભગવાન આપે છે. હા, તો આપણે કાલે હનુમાનજીનું કહેવું એને બદલે આજે કહીએ સીતારામ 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 કહીએ, સીતારામ 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 કહીએ, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. આ હનુમાનજીને બહુ પસંદ છે. હા, હનુમાનજી તો પ્રગટ થાય અને હનુમાનજી જ આ બધું કામ અદ્રશ્ય રીતે કરી દેતા હોય, આપણને ખબર ન હોય. વાલા ભક્તો, તમે કહો નાનામાં નાનું કામે કરી જાય. હા, નાનામાં નાનું કામે કરી જાય. અને હનુમાનજીને આપણે ડાયરેક્ટ પ્રસન્ન કરવા છે, એ આજે કરી લઈ, કાલે ને બદલે. સીતારામ હનુમાન સીતારામ હનુમાન સીતારામ હનુમાન સીતારામ હનુમાન. अब तो दया करो राम, अब तो कृपा करो राम, अब तो दया करो राम, अब तो कृपा करो राम. सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान सीताराम हनुमान. हरि शरण में लो, हरि शरण में लो, प्रभु शरण में लो, प्रभु शरण में लो. मेरी डूबती नैया पार करो, मेरी डूबती नैया पार करो. हरि आ जाओ, प्रभु आ जाओ, हरि आ जाओ, प्रभु आ जाओ. अब तो कृपा करो राम, अब तो दया करो राम, अब तो कृपा करो राम, अब तो दया करो राम. कोई जल्दी बनेगा, कोई लेट बनेगा,
मेरे हनुमान जी, मेरे ठाकुर, मेरे भगवान, हम सब के प्रभु, उसके जो प्रेमी है वह एक दिन जरूर बड़ा सेठ बनेगा। सबको बनना है ने बड़ा सेठ। જેને ન બનવું હોય એ ઊંચો હાથ કરો। હા, તો તમારે શું બનવું? ભક્ત બનવું, ભક્તિ માગવી। હનુમાનજીએ પણ ભક્તિ જ માગી છે અને ભક્તિ માગે એને હનુમાનજી બધું જ આપે છે। એવા છે હનુમાનજી। जो यह धून गाता है वह सकल पदार्थ पाता है। जो यह धून गाता है वह सकल पदार्थ पाता है। जो यह धून गाता है वह संकट मुक्त हो जाता है। अने प्रभु ने संकट मुक्त करवा हो तो चुटकी भर में कर देते हैं। वो प्रभु है, सब कुछ कर सकता है। पण आपणी भक्ति एटली थाय तो, नहींतर न थाय। आपणी भक्ति एटली करवी पड़े। संग्रह करवो तो मात्र भक्तिनो ज करवो। प्रभुनी कृपा, प्रभुनी दया अने भागवत एनो ज संग करवो भाई। भागवत सिवाय बीजू कई सांभळवुं नहीं एम तो न कहेवाय। जी सांभळवा मळे ए सांभळवुं तो पड़े ज। सांभळवुं तो खरुं ज के अमे आ नथी सांभळता, अमे भींडानुं शाक नथी बना खाता, एवुं न हाले। कांई अरुचि वाळुं होय एवुं तो राखवुं ज नहीं। सीताराम हनुमान, सीताराम हनुमान, सीताराम हनुमान, सीताराम हनुमान। अब तो दया करो राम, अब तो कृपा करो राम, अब तो दया करो राम, अब तो कृपा करो राम। सीताराम हनुमान, सीताराम हनुमान, सीताराम हनुमान, सीताराम हनुमान। श्री शुक उवाच हे परीक्षित, गई काले आपणे आ नित्य भागवत अंतर्गत एवी सुंदर मजानी कथा करी। भागवत महादेवजीए संभळाववानुं मूकी दीधुं के नथी संभळावुं, तमने भागवत सांभळवामां रस नथी तो अमारे भागवत केवी नथी कथा। महादेवजीए तो कथा कहेवानुं छोड़ी बंद कर दीधुं अने एटला टाइम पूरतुं जो के सतीए भागवत में रुचि न बतावी एटले महादेवजीए बंद करी दीधुं।
અને પછી સતી મહાદેવજીનું માન્યાય નહીં, એમ કહી તો કહેવાય, એમ કહી તો ચાલે કે મહાદેવજીએ ના પાડી કે આપણે નથી જવું, આપણને આમંત્રણ નથી તો આપણે ન જવાય. તો સતીએ કહ્યું કે મારે તો જવું છે. પિતાની ઘરે જવામાં, ગુરુની ઘરે જવામાં, વડીલ આચાર્યો, તપસ્વીઓ, ઋષિઓ એની ઘરે જવામાં આમંત્રણની જરૂર ન હોય. તો સતી તો ગયા પિતાને ઘરે. માતાએ સતીને સરસ મજાની, સુંદર મજાની સલાહ આપી, પોઝિટિવ, કે તારા પિતાને અભિમાન થોડું થોડું ઉત્પન્ન થયું છે, પણ બેટા તું ધ્યાન રાખજે, તને અભિમાન ન આવે, તું ગુસ્સો ન કરતી. એમ માએ પોઝિટિવ સલાહ આપી છે. કારણ કે આ તો મા છે ને, મા કોઈ દિવસ, અને મા અંબે મા, દુર્ગા મા, 64 જોગણીયું એ મા છે. મા કોઈ દિવસ આપણા બધા સંતાનો, આપણે એનું અહિત ન કરે. અને માની તુલનામાં બીજું કોઈ મૂકી શકાય એવું જ નથી. એ આપણને સમજાવ્યું છે. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા લે રોલ. હા હા, એટલામાં જ. અને તમે શાંતિથી રાસ તમે રમો અને ધ્યાન રાખીને આમ પગ મૂકજો, એટલે ભગવાન રાજી રહે અને તમને આજે આનંદ થાય. અને આ તો સરસ મજાનું છે. એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અમીથી ભરેલી એની આંખડી રે લોલ, અમીથી ભરેલી એની આંખડી રે લોલ. વાલના ભરેલ એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હાથ ગૂંથેલ એના, એ હાથ ગૂંથેલ એના હીરના રે લોલ. હૈયું હેમંત કેરી, હૈયું હેમંત કેરી છાવરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. દેવોને દૂધ એના દોહ્યલા રે લોલ, દેવોને
દૂધ એના દોહિયલા રે લોલ. શશીએ સિંચેલી એની સોણ જો, જનનીની જોડ સખી નહીં જણે રે લોલ. જનનીની જોડ સખી નહીં જણે રે લોલ. દેવોના દૂધ એના દોહલા રે લોલ. દેવોને આ માતાના દૂધ નથી મળતા હો. આ બહુ અઘરું પડે, અને આપણે પણ અઘરું જ પડે ને. આ કાંઈ હેલું છે? આ સુંદર મજાનું જગતનો આધાર એની આંગળી રે લોલ. જગતનો આધાર એની આંગળી રે લોલ. કાળજામાં કંઈક ભર્યા કોડ જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ. એ ચિતડું ચડેલ એનું ચાખડે રે લોલ. પડમાં બાંધેલ એના પ્રાણ જો, જનનીની જોડ સખી નહીં જણે રે લોલ. એ ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. સરખો છે માનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ધરતી માતાએ હશે ધ્રુજતી રે લોલ. ધરતી માતા એ હશે ધ્રુજતી રે લોલ. અચડા અચૂક, અચડા અચૂક અચડા અચૂક એકમાં એ જો. અને આ બરોબર પંક્તિ જ એવી છે. વર્ષે ઘડી કવ્યોમ વાદળી રે લોલ. માળીનો મેઘ બારે પાસ જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ચળકતી ચંદાને દિશે ચાંદની રે લોલ. એનો નહીં હાથ મેં ઉજાસ જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ.
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ જગથી જુદેરી એની જાત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. સતી મા પાસેથી શિખામણ લઈ માનો પ્રેમ મેળવી પિતા પાસે ગયા. યજ્ઞ ચાલુ હતો. પિતા પણ યજ્ઞની આસપાસમાં હતા. બ્રાહ્મણો મંત્રધ્વનિ સંભળાવતા હતા, મંત્રધ્વનિ કરતા હતા. બ્રાહ્મણો યજ્ઞની કામગીરી ચાલુ હતી. સતીએ પિતા દક્ષને પ્રણામ કર્યા. દક્ષ હતા ત્યાં ગયા, સતી પોતે. પણ દક્ષએ જરાય ધ્યાન આપ્યું નહીં. ઈરાદાપૂર્વક પિતાએ અપમાન કર્યું છે. દક્ષએ ઈરાદાપૂર્વક અપમાન કર્યું. સતીને એમ કે પિતા ચિંતામાં હશે. સતી એ બીજી બાજુ પહોંચી અને પિતાને પ્રણામ કરવા લાગ્યા. પિતાએ કોઈ પ્રતિસાદ રિએક્શન પ્રતિક્રિયા કાંઈ કરી જ નહીં. દક્ષએ કાંઈ નોંધે ન લીધી, કાંઈ ન રાખ્યું, અસરે ન બતાવી. પિતાને અભિમાન ઉત્પન્ન થયું. દક્ષને અભિમાન આ ફરી વખત ઉત્પન્ન થયું. હો, એક તો પેલા યજ્ઞમાં ઉત્પન્ન થયું હતું, જ્યાં મહાદેવજી એમના ગણો એમનો શ્રાપ પણ લાગ્યો. અને અહીંયા ફરી વખત દક્ષને આ વખતે તો બહુ અભિમાન આવ્યું ભાઈ. આ વખતે ઘણું અભિમાન થયું. પણ શું કરે? આ વિધિનું વિધાન અથવા પ્રભુની લીલા, અને આયા પણ બહુ અભિમાન આવ્યું ને, એનું કારણ જ પ્રભુની લીલા છે. પ્રભુ એટલે ભગવાન, ભગવાન એટલે આદિશક્તિ, એના પ્રાગટ્યો. એ કાંઈ પણ ધારે ને એ કરી શકે, તમારી પાસે કરાવી શકે. કર્મ તમને એમ હોય કે અમારે આ નથી કરવું, તોય તમારે કરવું જ પડે. એને કહેવાય પ્રભુની લીલા. આ તમારે કર્મ. અને આ દક્ષ રાજાને પણ અભિમાન એટલે જ ભગવાને આપ્યું, પહોંચાડ્યું કે દક્ષને અભિમાન આવે તો દક્ષ કંઈક ભૂલ કરે. અને આ વખતે તો દક્ષથી એવી ભૂલ થઈ ગઈ, એવી ભૂલ થઈ ગઈ. અને આ એનું જ આ પરિણામ છે. હો, એનું જ આ પરિણામ છે દક્ષનું વર્તન. એની દીકરી તરફ, સતી એના દીકરી હતા, વાં તો મહાદેવજી હતા, પણ અહીંયા તો એના દીકરી, એની તરફ આવું અભિમાન. પણ
દક્ષએ રાખવું પડ્યું અભિમાન. એ ભગવાનની એક જાતની લીલા જ હતી. અને ભગવાન ધાર્યું કરાવે છે. ભગવાનને આવું કરાવવું હતું. બહુ મહત્ત્વનું કાર્ય પૃથ્વી ઉપર એ આગળ કથામાં આવે છે. અને સતીએ પિતાને કહ્યું, પિતાજી, હું તમારી દીકરી સતી આવી છું. ત્યારે દક્ષ આમ છતાંય કાંઈ બોલ્યા નહીં. બીજી બાજુ ફરી ગયા. બોલો દક્ષ. એટલે હવે સતીને એમ થયું કે હવે આ પિતાને બહુ અભિમાન આવ્યું છે. અને આવા અભિમાની પિતા એની દીકરી તરીકે મારે ઓળખાવું નથી હો. એટલે હવે મારે નથી રહેવું. અને વિધિનું વિધાન એવું હતું કે દક્ષ પિતા જ્યારે ગુસ્સો કરે અને પિતા જ્યારે અપમાન કરે ઈરાદાપૂર્વક, ત્યારે સતી વયા જશે. નહીતર તપ કરીને મેળવેલા આ સતી એણે હાજર થઈને કહ્યું, યજ્ઞકુંડ પાસે બધાને ધ્યાન ખેંચ્યું કે બધા ભૂદેવો, બધા યજ્ઞના કામ કરવાવાળાઓ, બધા તપસ્વીઓ, તમે બધાય સાંભળો કે હું આવા અભિમાની પિતા દક્ષ એની પુત્રી તરીકે હવે વધારે સમય ઓળખાવા માગતી નથી. એટલે મારે રહેવું નથી આ પૃથ્વી ઉપર. એમને ત્યાં કે એમને વિદાય કરી છે સાસરામાં મહાદેવજીને ત્યાં. મારે તો હવે બસ પ્રભુમાં સમાઈ જવું છે, લીન થઈ જવું છે. અને સતીએ અગ્નિદેવને પ્રાર્થના કરી કે હે અગ્નિદેવ, મને મદદ કરો, કૃપા કરો મારી ઉપર, અને તમે મને મારા દેહને બાળી નાખો. ત્યારે અગ્નિદેવે કૃપા કરી. સતી હતા ને, બહુ તપસ્વી હતા. અગ્નિદેવે કૃપા કરી. સતીના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થયો. સતીનો દેહ બળવા માંડ્યો. તરત જ આખો દેહ મહાદેવજીને કૈલાસ પર્વત ઉપર ખબર પડી. મહાદેવજીએ આ સતીના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિદેવ પ્રગટ થયા છે. હા, બહુ કૃપા કહેવાય. અગ્નિદેવ ઉપર એ કહેવાય અને સતી ઉપર અગ્નિદેવની કહેવાય. મહાદેવજીને ખબર પડતા કૈલાસ પર્વત ઉપર મહાદેવજીએ જટા ખોલી પોતાની. મહાદેવજીને પણ બહુ ગુસ્સો આવ્યો હો. આ જો આદિશક્તિ એમણે મહાદેવજીનું પ્રાગટ્ય કર્યું કહેવાય.
અને એમણે જ આદિશક્તિએ જ મહાદેવજીને ગુસ્સો આપ્યો કહેવાય. અને મહાદેવજીએ જટા ખોલી, જટામાંથી એક ગણ વીરભદ્ર ઉત્પન્ન કર્યો. વીરભદ્રએ કહ્યું, પ્રભુ આપ કહો, મારે શું આજ્ઞા છે, શું હુકમ છે? ત્યારે મહાદેવજીએ કહ્યું, આમ તો ક્યારેય મહાદેવજીએ આવું કર્યું જ નથી, પણ છતાંય કે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો, જાઓ અને બધાને મારી નાખો. વિધ્વંસ એટલે ફરી ન થઈ શકે, એને કહેવાય વિધ્વંસ. નાશ તો થાય તો નાશ થાય, તો નાશ થયો હોય યજ્ઞનો તો ફરી થઈ શકે. અને વિધ્વંસ કહેવાય, યજ્ઞનો વિધ્વંસ એટલે એને ફરી યજ્ઞ થઈ જ ન શકે આવો, એને કહેવાય વિધ્વંસ. અને રુદ્ર ગણ પોતે એ તો પ્રગટ થયા દક્ષના યજ્ઞ પાસે. અને રુદ્ર ગણે તો બધાને પકડીને જેટલા ભાગી શકાય એટલા ભાગ્યા, પોતાનો જીવ બચાવીને. અને ન ભાગી શકાય એને પકડી અને હાથેથી મસ્તક મરોડી, માથું મયડી અને યજ્ઞમાં હોમવા માંડ્યા રુદ્રગણ બધાય. આમ વિધ્વંસ કર્યો છે. કોઈને હથિયારથી નથી માર્યા હો. હથિયારથી જો મારે, કાપી નાખે માથું, તો એને ધામ મળે, સ્વર્ગ મળે, કૈલાસ મળે, વાસ મળે પ્રભુનો. પણ હાથેથી હથિયારનો ઉપયોગ કર્યા વગર જો મૃત્યુ કરે તો એને ફરી કાંઈ મળી શકે નહીં. દક્ષનું પણ માથું જુદું કર્યું. દક્ષનું માથું જુદું કરીને યજ્ઞમાં હોમી દીધું. દક્ષનું ધડ જુદું, મસ્તક જુદું યજ્ઞમાં બળી ગયું. હવે ક્યાંથી દક્ષ યજ્ઞ કરી શકે? મહાદેવજીએ પોતાની શક્તિથી સતીનો બળતો દેહ પોતે મેળવી લીધો, પોતે લઈ લીધો. અને સતીનું બળતો દેહ લઈ અને તાંડવ નૃત્ય કરવા માંડ્યા. આ એક જાતનું રિએક્શન હતું મહાદેવજીના ક્રોધનું. અને મહાદેવજીએ એની પત્ની આવી રીતે ગુમાવી એનો એને અફસોસ હતો. એટલે મહાદેવજીએ ક્રોધ એ બતાવવાને બદલે તાંડવ નૃત્ય કરવા લાગ્યા છે. વધારે સમય જો મહાદેવજી આવી રીતે ક્રોધિત થાય તો પ્રલય થઈ જાય, બધાના મૃત્યુ મંડે થવા. અદ્રશ્ય શક્તિ હતી. એમણે હવે મહાદેવજીનો ગુસ્સો શાંત કરવા, મહાદેવજીને આટલી બધી લાગણી, આટલો બધો પ્રેમ હતો સતી તરફ, અને સતી એમણે દેહના બાળી અને નાશ કરવાનું કર્યું.
ત્યારે પછી અદ્રશ્ય શક્તિ અને માતા આદિશક્તિ એમણે સુદર્શન ચક્રથી મહાદેવજીની પાસે હતો એ દેહ એના સુદર્શન ચક્રથી ટુકડા 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 કર્યા અને પૃથ્વી ઉપર 52 જગ્યાએ ટુકડા પડ્યા છે અને બધી જ જગ્યાએ શક્તિપીઠની સ્થાપના થઈ છે. આમ તો વિષ્ણુ ભગવાને 51 ટુકડા કર્યા છે અને દુર્ગા સપ્તસતીમાં 52 ટુકડા કર્યા છે. 52મી શક્તિપીઠ દુર્ગા સપ્તસતી અને દુર્ગા સપ્તસતીમાં એવું લખ્યું છે કે 52 ટુકડા છે કર્યા છે. સાધારણ રીતે 51 ટુકડા સતીના દેહના સુદર્શન ચક્રથી થયા છે. બ્રહ્માજીના સુઝાવ પર અને દેવી ભાગવતમાં એમ કીધું છે વાલા ભક્તો કે 108 શક્તિપીઠ છે. હા, હિંગળાજ માતા ત્યાં શક્તિપીઠ છે, પાકિસ્તાનમાં છે. મહામાયા શક્તિપીઠ જ્યાં કંઠ સતીનો પડ્યો છે ટુકડો, કંઠ ગળાનો, અને જોધાવાલી મંદિર પીઠ જ્વાલામુખી શક્તિપીઠ જીભ પડી છે ત્યાં, અને ક્યાંથી જ્યોત જલે છે એ કંઈ ખબર નથી પડતી. અંબાજી મંદિર માની કોઈ મૂર્તિ નથી, માત્ર યંત્ર હૃદય પડ્યું છે. જમણો હાથ પડ્યો, મહાદેવજીએ યજ્ઞની પૂર્તિ કરી, મહાદેવજીનો ગુસ્સો શાંત થયો. કામાક્ષા દેવી જ્યાં સતીનો ટુકડો શરીરનો યોનિ ભાગ પડ્યો છે, લલિતા દેવી એ પણ શક્તિપીઠ પ્રખ્યાત છે. જીભ પડી. ત્રિપુરા સુંદરી એ પણ પ્રખ્યાત છે શક્તિપીઠ, જ્યાં જમણો પગ પડ્યો છે. લંકામાં ચાપ પર પડ્યા હતા. માના વાળ પડ્યા હતા. કાત્યાયની પીઠ, કન્યાકુમારી શક્તિપીઠ એ માની પીઠ પડી હતી. આવી રીતે ઘણી જગ્યાએ જુદા જુદા, અને કુલ 51 ટુકડા છે શક્તિપીઠના. અને શક્તિપીઠ બધી જગ્યાએ ભક્તોની કૃપા કરે છે, ભક્તોની પ્રાર્થના સાંભળે છે. અને મહાદેવજીને સ્તુતિ કરવા હવે બધાય તૈયાર થયા.
મહાદેવજી રાજી થાય તો યજ્ઞ ફરીવાર થઈ શકે, નહીતર યજ્ઞ થઈ શકે નહીં. તો આ મહાદેવજીની સ્તુતિ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. અને ઘણા વક્તાઓ આ તબક્કે એવું સુંદર મજાનું મહાદેવજીને પ્રિય ઓમ શિવ પરાત પરા શિવ તવ શરણમ, ઓમ શિવ પરાત પરા શિવ તવ શરણમ, નમામિ શંકર ભવાની શંકર, નમામિ શંકર ભવાની શંકર, ઉમા મહેશ્વર તવ શરણમ, ઉમા મહેશ્વર તવ શરણમ, કૈલાસવાસી રુદ્રગિરીશ, કૈલાસવાસી રુદ્રગિરીશ, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. મહાદેવજી એ તો પ્રસન્ન થયા હો. મહાદેવજી ભોળા છે. તમે ઓછામાં ઓછી ભક્તિથી જો કોઈ પ્રસન્ન થઈ જાય તો મહાદેવજી છે. મહાદેવજીએ પ્રાગટ્ય કર્યું જ્યાં યજ્ઞ હતો, યજ્ઞ સ્થળ હતો ત્યાં, અને સેવકોને આજ્ઞા કરી કે બહાર જઈને મૃતદેહ જેનો મળે એ મૃતદેહ લઈ આવો. એનો મસ્તક હો, દેહ આખો નહીં, એનું મસ્તક લઈ આવો. જીવતાનું કોઈનું મસ્તક નથી મગાવ્યું. આ મહાદેવજી ક્યારેય ભૂલ કરે? મસ્તક મગાવ્યું. બહાર ગયા સેવકો, અને બહાર ગયા તો એક મરેલો બકરો પડ્યો હતો, એનું મસ્તક લઈ આવ્યા. મહાદેવજીએ આજ્ઞા કરી બકરાનું મસ્તક અને ધડ ઉપર ચડાવો દક્ષના, અને દક્ષના શરીર ઉપર બકરાનું મસ્તક ચડાવ્યું. અગત્ય ઋષિને પ્રભુએ ક્રેડિટ આપવા માટે કહ્યું, ગુરુદેવ તમે કૃપા કરો. અગત્ય ઋષિએ કૃપા કરી અને દક્ષને સજીવન કર્યા. બકરાનું મસ્તક દક્ષ એમણે મહાદેવજીની માફી માગી. દક્ષએ કહ્યું, પ્રભુ આ પરમાત્માની કોઈ લીલા હશે કે મેં આટલો બધો ક્રોધ કર્યો અને એનું પરિણામ મારે બકરાનું મસ્તક આવ્યું.
મારું પણ મૃત્યુ થયું હતું અને સતી મારા દીકરી એને પણ મારે ખોવી પડી છે. મારી ઉપર કૃપા કરો, મારી ઉપર દયા કરો મહાદેવજી. અને પછી મહાદેવજીએ કૃપા કરી છે, દયા કરી. અને ક્રેડિટ અગસ્ત્ય ઋષિ પણ સજીવન વિદ્યા જાણતા હશે. એ આ કથા ઉપરથી કહી શકાય છે. દક્ષએ સ્તુતિ કરી મહાદેવજીની. મહાદેવજીએ માફ કર્યું, યજ્ઞ પૂર્ણ કર્યો. વિષ્ણુ ભગવાન પ્રગટ થયા, આદિશક્તિ પ્રગટ થયા. એમણે ઉપદેશ આપતા કહ્યું છે કે હે દક્ષ, હું બ્રહ્મા શિવ ત્રણેય એક જ છીએ. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રણેય એક જ છે, અલગ અલગ છે જ નહીં, કે કોઈ ભેદ ત્રણેયમાંથી કોઈનામાં નથી. અને જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એને જુદા જુદા માને છે એ મહામૂર્ખ છે, એમ ઉપદેશ આપ્યો છે. બીજા જન્મમાં સતી હિમાલયના પુત્રી પાર્વતી તરીકે પ્રગટ થયા છે. મહાદેવજીએ પછી એ વખતે એટલા વર્ષ પછી પાર્વતીજી સાથે વિવાહ કર્યા છે. એમાં પણ વિધિનું વિધાન છે, એ આગળ કથામાં આવે છે. અને મહાદેવજીના વિવાહનો પ્રસંગ એ ભાગવતમાં નથી, પણ બીજા કથામાં આવે છે. આપણે મહાદેવજીના વિવાહ પણ કરીશું અને મહાદેવજીને રાજી. આપણે કોઈ ઉતાવળ જ નથી, તો પછી શા માટે મહાદેવજીના વિવાહ ન કરવા? અને આયોજન છે કે છે, થઈ શકશે તો ભલે. તો થઈ શકે એમ હોય તો તમે ત્યાં પહોંચો. અમે પણ કથાને વિરામ આપી અને મહાદેવજીના વિવાહ કરીશું. અને એ બાને આપણે બધાય આ કથા નિત્ય ભાગવત અંતર્ગત એમાં પણ કૃપા થાય અને આપણે પ્રભુની કૃપા મેળવીએ અને ઉત્સવ જેવું થાય, તો આપણા હૃદયને આનંદ થાય. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હર કથાને વિરામ.